ભગવાન રામ સતીની પાસે આવીને કહે છે, દશરથ માનુજો પુત્ર અહમ ત્વામ અભિવાદયામી. દશરથનો પુત્ર રામ માં સતીને પ્રણામ કરે છે. રામે જેટલી વાર નમસ્કાર કર્યા છે ને બધી જ વાર ગોત્રોચ્ચાર પૂર્વક નમસ્કાર કરે છે. તમે જો કોઈને ગોત્રોચ્ચાર પૂર્વકના નમસ્કાર કરો તો સામેવાળી વ્યક્તિને જો તમને આશીર્વાદ ન દેવા હોય ને તો એને દેવા જ પડે, એના મનમાંથી નીકળી જ જાય. ગોત્રોચ્ચાર એટલે શું? ભરદ્વાજ ગોત્રોત્પન્નો હમ ભરદ્વાજ આંગિરસ બારહસ્પત્ય ઇતિ ત્રિપર્વાન્વિતહમ શુક્લ યજુર્વેદાંતર્ગત વાજસની માધ્યંતિની શાખાધ્યાયિનામ રાવલ ઉપાવહ કપિલ પ્રસાદ આત્મજો યોગીરાજ શર્મા અહમ ભો ઉપસ્થિતાન સર્વાન વિપચિતાન ત્વામ અભિવાદયામિ. આ ગોત્રોચ્ચાર પૂર્વકના નમસ્કાર છે. તમે જો કોઈને ગોત્રોચ્ચાર પૂર્વકના નમસ્કાર કરો તો એમને આશીર્વાદ તમને ન દેવા હોય ને તો દેવા જ પડે.